બે એક લઈ લેવા નહીં પડી જાય. હા બધો તો ખરા તમે પાછા આવીએ પણ આટલો બધો ગુસ્સા. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધા મિત્રોનું રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 8:30. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા ઠીક કરશો, હું પણ ઠીક છું. તો ગાઈઝ સવારમાં બધા કોમે લાગી ગયા છે. માજી શું હેડો સવારમાં છે? તો ગાઈઝ માજી ચા લાવ્યો તો એટલે હાલવા માટે જઈ નહીં માજી. તો ગાઈઝ માજી સવારમાં ચા હાલવા માટે જઈશે. અને કંઈ તો સવારમાં મમ્મી કચરો વાળે છે ને. મમ્મી વાળી લીધો કે પટી ગયું? તો ગાઈઝ હા ના, હું ઘેર આવી ગયો તો વળી ફોન નહોતો કર્યો. વહેલા કહેવું પડે કે મને વહેલા કર્યો તો લેતા હોત. તો ગાઈઝ મમ્મી સવારમાં કચરો વાળે છે અને હું તો દૂધ ભરાઈને ઘેર આવી ગયો છું. તો ગાઈઝ એકણ પડતર પૂરાય છે કારણ કે આજે લગભગ કેટલા દિવસ થયા, 7 દિવસ થયા. એટલે આજે પડતર પુરાવાનો દાડો નહીં પણ પડતર પુરાવું છે આજે. તો ગાઈઝ તે જુઓ ફાઇનલી ગાઈઝ એકણ તો પૂરી થયા છે. અને એકણ તો મમ્મીએ દાળ મૂકી છે પણ દાળ તો હજી ફ્રાય કરી નહીં. તો ગાઈઝ મમ્મીએ તો દાળ મૂકી દીધી છે નહીં મમ્મી? ભાઈ દાળ મૂકીને હું કરું લોટ બધે પૂરી ભાઈ એમ કીધે પૂરી ભાઈ લાય હું રોટલા કરું એમ કીધું. મેં કીધું ના માં મમ્મી કરે એવું કોણ મમ્મી? હા શું છે ખોટ જવું ખોટ તો સર ના. તો કાંઈ રોટલા બનાવવાના છે હું અને દાળ તો હજી સળવા મૂકી હજી ફ્રાય કરવાની બાકી છે. તો કાંઈ મમ્મી તો કોઈક ખોળે છે દાળ ને ભાત. તો કાંઈ મમ્મી તો ભાત મેલે છે તો આજ તો દાળ ને ભાત ગમે જેમ પાણી પીએ તો ખાઈને. તો કાંઈ મમ્મી ભાત કાઢે છે અને દાળ તો મૂકી દીધી છે પણ ખાલી ફ્રાય મારવાની જ બાકી છે. અને ભાત તો હમણાં હાલ જ સડી જાય. તો કાંઈ અમે વાવ્યું છે પાણી આમાં આ હેતર ઓરબવા માટે કારણ કે આમાં વાવવાની છે મગફળી. તો એક મોટર ચાલુ છે અને એક મોટર ત્યાં આગળ ચાલુ છે. તો કાંઈ જકન પ્રકાશને તો વાળ હળગાવી છે કારણ કે બધો આળો છે એટલા માટે. આ બધું હળગી જાય ને સારું આ બધું. તો એકન તો પ્રકાશને હળગાવી છે નહીં પ્રકાશ કોઈ મગફળી વાવવાની છે એટલે ચોખ્ખું કરવાનું. તો ફાઇનલી ગાઈઝ અમે આવ્યા છીએ પૂળા લેવા માટે. તો હું, પ્રકાશ, શેધાજી અને મમ્મી અને પપ્પા તો 5 જણ અમે આવ્યા છીએ પૂળા લેવા માટે. તો ગાઈઝ એક બાર ઓવા બધ્યો છે, એક ત્યોકણ બધ્યો અને એક ત્યાં પ્રકાશનો બધ્યો છે. શેધાજી કણ ઉભા. શેધાજી ઉપાડો ખેડો તમારે બધો ને કે કોણ બધ્યા છે? હા તો ગાઈઝ મમ્મીને પૂળા બધ્યું છે. તો ગાઈઝ પ્રકાશને તે મોટો બારો છે. પ્રકાશ ઉપાડી કે નહીં ઉપાડે? તાર તો 10 છે ખાલી. આ તો 10 જ છે વધારે નહીં. 15 પૂળા બધ નાખે નહીં 15 નહીં 12 છે કમ્પ્લીટ. ગણવા હોય તો ગણી લે. 12 ઉપર નીકળે તો આ આખો બારો હું ઉપાડી દઉં. બધા 12ના જેના ઢગલા છે એના 12નો ના મારા 10 જ છું 12 નહીં. તારા તો મોટો એટલે 12 રાખે. તો કઈ દુકાન પૂળા બધાય છે અને પપ્પા તો ઉભા રહ્યા છે. એક પપ્પા ઉપાડ લેતા એની નહીં ચાલે પપ્પા. મમ્મી તો પૂળા ગણે પટી જવા આવ્યા. હા હા પપ્પા એક તો એવું ઉપાડ લ્યો હતો નહીં કોઈ એક તો એવું ઉપાડ લ્યો એટલે પટી જાય કે. તો બે એક લઈ લેવા નહીં પટી જાય. હા બધો તો ખરા તમે પાછા આવીએ પણ આટલા બધા ગુસ્સામાં ના થઈ તો થાય. અમે આવીએ પાછા. હા એક જ કહું છું. હા તો શેઠાજી લેતા ને શેઠાજી બળદે લેવા માટે આવું. હા તો ધ્યાન 12 ઉપડે લે પાછું ના બોય તો કાંઈ પૂળા તો બધાઈ ગયા છે. ખાલી 50 પૂળા છે. 1 2 3 4 બારા થયા ને એક આ થયો 5 બારા થયા 10 પૂળા બધે. હું પૂળા બધા ભૂલી ના તો પાછા કારણ કે મજૂરી કઈ પૂળા લેવાના મફતના નહીં લેવાના. તો કહી દે આ બધી મજૂરી રે ને એ બધી પપ્પાની છે. અને પપ્પાને બંડી શર્ટ પહેરે છે તો જો ખાલી પૂળા મળવાનો ડ્રેસ. હવે શેઠાજીને તો ઉપલાઈ નાખ્યા ને કેટલા ઉપલાઈ નાખ્યા ગણ્યા વગર અમને તો. ઓ હા ફાઇનલ એરા 12 છે 12 કાઢવા કાઢી નાખ આપણે બે પાછા જઈએ છીએ.
તો ગાઈસ પુળા તો બધાઈ ગયા છે ને આમ તો પુળા ઉપાડીને જવાનું છે ઘેર કારણ કે પ્રકાશ ને અમે બે જણા પાછું આ બાંધ નહીં પ્રકાશ કાઢવા કાઢી નાખ રવા દે રવા દે પણ પેલા એમાં નહીં રહે મને લાગતું નહીં એટલે તો કાઢી નાખ બે હું કરું કાપી નાખું લેબલું સાઈડમાં થઈને આમ તમે લેબડો કાપી નાખો બે પુળો માટે જેની જેની પુળીઓ માટે લેબડો કપાય પેલા પડે મળી જાય પેલા પડ્યા એ એરો ભારો બધા ટ્રેક્ટર ને નાખ્યા તે બે ત્રણ લેતા આવું હવે લેતા હોય કે ફેરો થઈ જાય અમારે એવું લાગે છે તો મોકલી દીધા હા એ તો એવું છે તે તને લેતા આવજો એ રાત ખાસા તો ગાઈસ ચલો અમે અમુક પુળા ઉપાડીને જઈએ છીએ ઘરે કારણ કે હજી અમારે પ્રકાશ બેવાનો તો પાછવા બાંધ એટલા માટે તો ચલો અમે તો પુળા ઉપાડીને જઈએ ઘેર અમ